હેલો યુટ્યુબ ફેમિલી, આજે આપણે બનાવવાનું છે પ્રિન્સેસ કટ બ્લાઉઝ, જે હું તમને આખું બ્લાઉઝ સિલાઈ કરીને બતાવી રહી છું. જો તમે આ પૂરો વિડીયો જોઈશો તો જ તમને ખબર પડશે આખો બ્લાઉઝ કેવી રીતે મેં બનાવ્યું છે. તેના માટે જો અમે બાય લઈ લીધી છે અને બાયના ભાગ કાપડ સવળું રાખ્યું, તેના પર સવળા પર અસ્તર રાખ્યું અને હવે જો તેને તેવી રીતે પલટી રાખી, પલટાવી અને તેના પર ધારી સિલાઈ એક લગાવી લીધી. ધારી સિલાઈ લગાવી અને હવે આપણું આખું અસ્તર જે આપણે મેન કાપડ છે તેની સાથે જોઈન્ટ કરવાનું છે. કાપડને જોઈન્ટ કરી લઈશું. અને જે વધારાનું ફેબ્રિક કે જે કાપડ છે ને તે આપણે કટ કરી લેવાનું. આવી જ રીતના આપણે બંને બાયોને, બીજી બાયને પણ આવી જ રીતના હું તૈયાર કરી લઈશ. જો બંને બાયું મારી તૈયાર થઈ જશે. હવે હું તમને આગળનો પ્રિન્સેસ કટવાળો ભાગ બનાવીને બતાવું છું. તેના માટે જો કાપડ સવળું રાખવાનું અને તેના પર આપણે અસ્તર રાખવાનું અને તેને ગળે સિલાઈ લગાવી લેવાની છે. એક સરખું કાપડ કરી અને સિલાઈ કરી લેવાની અને કમર પટ્ટી આપણે નથી મેકવાની, એટલે કમરે પણ એક સિલાઈ લગાવી લેવાની. આપણા આખા બ્લાઉઝમાં ક્યાંય કમર પટ્ટી કે ગળા પટ્ટી નથી મેકવાની. જો હવે વધારાનું કાપડ છે, ગળાના ભાગમાં આપણે સિલાઈ લગાવી ત્યાં શેપ આપી અને નાના નાના કટ મેકી દેવાના. અને જો આવી રીતના પલટાવી લેવાનું અને ગળાને આપણે ગળે એક ધારી સિલાઈ લગાવી લઈશું. બંનેને જોઈન્ટ કરીને અને કમરે પણ આપણે ધારી સિલાઈ સરખી રીતના લગાવી લઈશું. કાપડ સરખું કરતું જવાનું અને ધારી સિલાઈ પછી આપણે આપણે અસ્તરને કાપડ સરખું કરી અને જોઈન્ટ બનાવી લેવાનું, એટલે જેથી કાપડ સરખું પાછું નહીં. અને વધારાનું જે કાપડ છે તે આપણે હવે કટ કરી લેવાનું છે. આપણે આમાં પ્રિન્સેસ કટ છે તે કરવાનો છે પણ કાપવાનો નથી. તેના પર ખાલી આપણે સિલાઈ રાખીને જ બનાવવાનું. જો હું તમને ભૂલી ગઈ, બીજા ભાગ પર પણ આપણે પહેલાં તૈયાર કરીને પછી જો જેવો આમાં શેપ છે ને તેવો જ આપણે બીજા ભાગ પર પાડવાનો છે. એટલે જો મેં વચ્ચે નિશાન કર્યું, વચ્ચે આપણે સિલાઈ લગાવવાની છે તે માટે. અને હવે તેને પ્રેસ કરવાનું, એટલે તેના પર જો નિશાન પડી ગયું હું તમને ઘાટું કરીને બતાવું. હવે આપણે તેના પર સિલાઈ લગાવવાની છે. આનું આપણે કટિંગનો અગાઉ વિડીયો મૂકી દીધો છે. તે વિડીયોમાં આપણે કટ કર્યું હતું ને ત્યારે આપણે આમાં જે પ્રિન્સેસ કટનો ભાગ બનાવવા 1 ઇંચ આપણે વધારે લીધું હતું. એટલે હવે આપણે આને ફોલ્ડ કરી અને અડધો ઇંચ વધારી લેવાનો, એટલે બંને બાજુ હું અડધો ઇંચના નિશાન કરી લઉં છું. જો અડધો ઇંચ આ બાજુ ને અડધો ઇંચ પેલી બાજુ, એટલે બંને બાજુ અડધો અડધો, એટલે 1 ઇંચ આપણું પૂરું થઈ ગયું. એટલે આપણે ત્યાંથી અને 4 પર આપણો ટક્સ પોઈન્ટ છે ત્યાં સુધી આપણે ક્રોસમાં સિલાઈ લગાવવાની છે. અને ઉપર જતાં આપણે સહેજ 0.5 આવે તેટલું સહેજ સિલાઈ લગાવવાની, ખાલી નીચેથી આપણે જાજી રાખવાની. હવે આખામાં આપણે સિલાઈ લગાવી અને આપણો પ્રિન્સેસ કટનો ભાગ આપણે તૈયાર કરવાનો છે. જો નીચે જાજી સિલાઈ અને ઉપર જતાં સાવ સહેજ, અને વચ્ચે પણ આપણે એક ટક્સ લઈ લઈશું, જેથી કરીને આપણો કટોરીનો શેપ એકદમ સરસ અને સિમ્પલ રીતે સારો બની જાય. તેના માટે વચ્ચે પણ આપણે ટક્સ નાખી દીધો છે. જો કેટલી સરસ અને સુંદર રીતે આપણે બ્લાઉઝની કટોરીનો પફ જે છે તે બની ગયો. હવે આવી જ રીતના આપણે બીજા ભાગમાં પણ આવી જ રીતના કરી લેવાનું છે. જો તેના માટે મેં નિશાન કરેલા છે, સિલાઈ કરી અને બંનેને સરખી વચમાં પહેલાં આપણે એક સિલાઈ કરી લેવાની, જેથી કાપડ પાછું આપણું બંને બાજુ થાય નહીં. પહેલાં સિલાઈ કરી લીધી અને પછી આપણે હવે તેના પર સિલાઈ લગાવવાની, એટલે આપણે ભાગ છે ને તે સરસ રીતે બની જાય. આને પણ ટક્સ લઈ લઈશું. અને આપણે ચેક કરી જોવાનું ટક્સ લીધા પછી. જો કોઈ નાના મોટી પટ્ટી થતી હોય તો ટક્સ લઈ અને સરખી કરી લેવાની. મારે થતી નથી, મારે બરાબર આવી ગઈ છે. પણ જો નાની મોટી થતી હોય તો ટક્સ લઈને
સરખી કરી લેવાની. હવે જુઓ અને ગાજપટ્ટી કે પટ્ટી રાખવાની છે, તો તેના માટે જુઓ આપણે ડાબી ભાગના સાઈડમાં તેના પર પટ્ટી રાખશું અને વધારે એટલે આપણે જેથી કરીને તેને આપણે જો એવી રીતના ફોલ્ડ કરવાનું અને વાળી અને ધારી સિલાઈ બંને બાજુ લગાવી દેવાની. ઉપર પણ આપણે જે વધુ કાપડ રાખ્યું છે ને તેને પણ આપણે ફોલ્ડ કરવાનું અને હવે ઉપર આપણે સરખું કાપડ ગળાપટ્ટી પડખે રાખીને એ રીતે જો ટોપ સ્ટીચ લગાવીને સરખું કરી લેવાનું, જેથી બંધ સિલાઈ કરી નાખવાની. હવે આને આપણે જે બટન પટ્ટી કે પટ્ટી જે લગાવવાની છે તે જુઓ તેના માટે કાપડ લેવાનું અને જે મેન ફેબ્રિક છે તે આ કાપડ નીચે રાખવાનું છે, નીચે રાખવાનું અને તેને પલટાવી અને પછી ધારી સિલાઈ લગાવવાની. જમણી સાઈડનું કાપડ છે જમણી બાજુનું. જો હવે તેને તેવી રીતે વાળી અને ફોલ્ડ કરી અને આપણે હવે આને આ બટન પટ્ટી તૈયાર કરવાની છે. એક બે આપણી સિલાઈ કરી લેવાની અને ઠેઠ લગન પટ્ટીને જવાનું અને ખબર પટ્ટીએ પણ લોક કરી નાખવાની સિલાઈ અને પછી વાળી અને સિલાઈ લગાવી લેવાની. એટલે સરસ રીતે આપણી આવી પટ્ટી કે જે આપણી બની તૈયાર થઈ જશે. જો એકદમ સરસ અને સિમ્પલ રીતે આપણી ગાજ બટન પટ્ટી બની જશે. હવે આપણે જ્યાં પાછળનો ભાગ કટ કર્યો હતો ને તો મેં ત્યારે જ તમને કીધું હતું કે આમાં પટ્ટો નથી આવ્યો, એટલે હવે આપણે તેને પટ્ટો મૂકવાનો છે. જો બ્લાઉઝમાં સાઈડમાં પટ્ટો હોય છે પણ બ્લાઉઝનું જે આપણે કટ કરવાના હતું ત્યાં નથી, તેના પર જો પટ્ટો રાખી લીધો અને જે આપણે બ્લાઉઝ પર આવશે તેટલો રાખી અને સરખો રાખીને ઉપર જો આવી રીતના ફોલ્ડ કરી અને લગાવી દઉં છું, તેથી આપણે બ્લાઉઝમાં પટ્ટો આવી જાય આખા બ્લાઉઝમાં પાછળના કમરના ભાગમાં. તો જો તેવી રીતે ફોલ્ડ કરતા રહીશું અને કાપડ સરખું કરી અને આપણે પટ્ટો લગાવી લેવાનો છે. ઘણા બ્લાઉઝમાં એવું થાય કે બાંયે આપણે પટ્ટો આવે પણ જો કમરના ભાગમાં લેવા જઈએ તો કાપડ સરખું આવે, આવી રીતના કાપીને લગાવી લેવાનું. તો હવે આપણે પહેલાં કમરે સિલાઈ લગાવવાની છે, જે પટ્ટો મૂક્યો પછી જો કમરના ભાગમાં આવી સિલાઈ લગાવી લેવાની અને પછી ગળાનો ભાગ સરખો કરતું જવાનું અને ત્યાં પણ આપણે એક ગળે પણ સિલાઈ લગાવી લેવાની. એટલે આપણે ગળું પહેલાં એકદમ પરફેક્ટ રીતે સરખું કરી લેવાનું. જો તમને ન ફાવતું હોય તો પિન લગાવી લેવાની, એટલે આખું પાછું થાય નહીં. અને કાં છે તે આપણે સોય હોય ને જે ગાજ બટનની તે લગાવી લેવાની, આપણે કાપડ આગું પાછું ન થાય. અને કાપડને સરખું કરતા જવાનું અને ગળાના ભાગને પણ સિલાઈ કરી લેવાની. મારે આમાં પણ ગળાપટ્ટીમાં બની તે માટે અને આખામાં સિલાઈ કરી અને વચ્ચે જે ગળાનું કાપડ છે ને તે હવે આપણે કાપી લઈશું. અને ત્યાં પણ આપણે જ્યાં ગોળાઈનો શેપ પાડવાનો છે ને ત્યાં નાના નાના કટ લગાવી લઈએ, જેથી આપણો બ્લાઉઝ સરખી રીતે ગળું પલટીને ગોળાઈનો શેપ આવી જાય. જો હવે આવી રીતના બહાર કાઢી લેવાનું અને પલટાવી લેવાનું. અને હવે આને પણ આપણે ગળે અને કમરે બંને સારી સિલાઈ લગાવવાની છે. હું ગળું સરખું કરતી જાઉં છું અને સિલાઈ લગાવતી જાઉં છું અને કમરે નથી લગાવવાની, એટલે જે આપણું કાપડ ઝૂલમૂલ પડે ને તો તે બધું નીચે આપણે કમરમાં આવી જાય તે માટે. તો જો આપણે સારી સિલાઈ લગાવી, હવે આપણે કમરે લગાવી લેવાની. તમારે સિલાઈ લગાવતું જવાનું, કાપડ ખેંચતું જવાનું, એટલે જે વધનું કાપડ છે ને તે બધું ત્યાં અને હવે ઊંધું કરી બ્લાઉઝ અને આપણે મેન ફેબ્રિકને બે સરખી રીતે જોઈન્ટ કરી દેવાનું. કાપડ છે તે કાપી લેવાનું છે. આખામાં ચેનલ જો વિડીયો ગમે તો લાઈક
કરજો, શેર કરજો અને તમે જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કોઈ પણ હું આવા વિડીયો મૂકું નવા તો તમારા સુધી પહેલાં પહોંચે. જો આપણે વધનું બળથી તો આપણે કટ કરી લેવાનું અને હવે ત્યાં આપણે અને બ્લાઉઝમાં આપણે ટક્સ લેવાના છે પાછળ. તો હું બહુ મોટા ટક્સ નથી લઈ રહી, મારે સેજ નાના ટક્સ લેવાના છે, એટલે જો તેને વચ્ચેથી આપણે આવી રીતના ફોલ્ડ કરી લેવાના અને ચોકથી નિશાન કરી લેવાના. જો બંને બાજુ સરખા ચોકથી નિશાન કરી લેવાના અને આપણે હવે ત્યાં ટક્સ લઈ લઈશું. બંનેને એક સરખા આપણે ટક્સ લઈ લેવાના છે. મેં કીધું જા દેખી લો ને ફિટ કરી નાખો કરે અરે એક વખત મેં કરી હું આપો બધું દે બહુ જાતે માં પાઇપ નું રાખા મેં કરી દે નો કહે કરો મને લઈ લેવાના હવે નો કહે જાવ કરે કરો મને ટક્સ લેવાના છે, ત્યાં આપણે નિશાન કર્યું ત્યાંથી લે વાસણ નતો કીધું દેખી આયા તો એટલે કેમ આવી આપણે રાખી અને ચેક કરી લેવાનું કેટલો છે, બસ ત્યાંથી હવે આપણે ટક્સ લેવાના. તારું નામ દેવું કઈ અને આ પાછળનો ભાગ પણ આપણો હવે બનીને તૈયાર છે. હવે તેના પર આપણે બીજી એક ધારી સિલાઈ લગાવી લેવાની ને તે સરખી જો આપણો હવે આ પાછળનો ભાગ પણ કેટલો સરસ રીતે બનીને તૈયાર થઈ ગયો છે. બોર્ડર નથી પણ આપણે પછી ચીપકાવી તો પણ કેટલો સરસ લાગે છે. હવે આપણે તે આગળનો ભાગ રાખી અને ત્યાં બંને ખંભા જોઈન્ટ કરવાના છે. બંને ભાગને હવે તે આપણે જોઈન્ટ કરવાના છે. જોઈન્ટ કરી અને આપણે ત્યાં સિલાઈ લગાવી દેવાની છે. ખંભા જોઈન્ટ હંમેશા એક વાત આપણે ખંભે સિલાઈ લગાવીને તો ગળાની સાઈડમાં સેજ આપણે વધારે રાખવાની, ગળા પટ્ટી હોય ને એ સાઈડ ક્રોસ નથી મારવાની, એટલે આપણા ખંભા પડે નહીં. અને પછી તેના પર આપણે ધારી સિલાઈ લગાવી લીધી છે. સિલાઈ લગાવીને હવે આપણે બંને ભાગને સરખા છે કે નહીં તે ચેક કરવાનું છે, એટલે આપણે બાયનો છે ભાગો પાછો થાય નહીં. તો જો બંને ભાગને સરખા રાખી અને વધનું જે કાપડ હોય નીકળે તે આપણે કટ કરવાનું રહેશે. તો બંને ભાગને આવી રીતે કમરેથી રાખી અને ઉપરની સાઈડમાં શોલ્ડરના ભાગમાં જો વધનું કાપડ આવતું હોય તે આપણે કટ કરી લેવાનું અને બાયને પણ આવી જ રીતના આપણે રાખવાની, આવી રીતના રાખી અને ચેક કરી જોવાનું. જો આ કમરેથી રાખી અને જે વચમાં શોલ્ડર આપણો નીકળતો હોય છે આર્મહોલ્સના ભાગમાં જે રીતે તે આપણું કટ કરી લેવાનું અને બાયને પણ એવી જ રીતના રાખી અને જો બાયને પણ તેવી જ રીતે રાખી અને પછી ચેક કરી લેવાની. જો વધુ કાપડ ત્યાં પણ હોય તો તેને પણ આપણે કટ કરી લેવાનું છે. અને હવે આપણે બંને બાયું લગાવવાની છે. તો બંને બાયું આપણે બાજુ આપણે બાય લગાવવાની છે. તો જો આવી રીતના કરતું જવાનું અને લગાવતું જવાનું. જો એમાં હશે જો ભાઈ અને ડબલ સિલાઈ ભાવ હોય છે આ બધા બાય મજબૂત એવી જ રીતના આ બાજુ પણ બાય લગાવી લેવાની. જો મેં બંને બાજુ બાય લગાવી લીધી. હવે તેને આપણે ઉપર રાખી અને સિલાઈ કરવાની છે. બંને બાજુ પહેલાં બહારની સાઈડમાં સવરું રાખીને સિલાઈ કરવાની. મારે સવરું રાખીને બાયને નિશાન કરીને સિલાઈ કરવાની અને વધુ કાપડ જશે તે કટ કરી લેવાનું અને પછી એવી જ રીતના બીજી બાજુ પણ આપણે સિલાઈ કરી લઈશું. અને તેવી જ રીતના બંને બાજુ રાખી અને સરખું કરીને સિલાઈ મારી અને આપણે ઉલટી કરવાની, પલટાવી લેવાની, ઊંધું કરી લેવાનું. ઊંધું કરીને પછી તેના પર એક ધારી સિલાઈ આપણે મારી દેવાની, જેથી કાપડ આપણું આગુ પાછું ન થાય સરખું. તો બંને બાજુ આપણે તેને ધારી સિલાઈ મારી દઈશું. એક વખત બંને સાઈડ ધારી લગાવી લેવાની અને પછી આપણે
કરવાનું છે. તો તે પણ એકદમ સરળ તમને સમજાવીશ. તો તમે શીખવાશો તો પણ તમને એક જ વારમાં આવડી જશે. તો જો હવે આપણું બ્લાઉઝ છે, હવે તેના પર આપણે માપનું બ્લાઉઝ લાવવાનું છે. તો જો આ માપનું બ્લાઉઝ છે, હવે તેને આપણે કમરેથી આ જે ગાજની પટ્ટી છે, ગાજથી પકડી લેવાનું છે અને પછી તેને આપણે સરખું કરી અને સરસ કરી અને સીધું જે પેલું બ્લાઉઝ છીલું છે ને તેના પર રાખીને આવી રીતના કરી લેવાનું છે. હવે જો જે કાપડ વધ્યું ને એને 4 ફોલ્ડ આપણે કરી લેવાના, 4 ભાગમાં ડિવાઈડ જે કેવી છે. અને જો આવી રીતના રાખી અને સરખું 4 ભાગમાં કરી લેવાનું. હવે જે તેલ નીકળ્યું ને વધનું કાપડ, હવે ત્યાંના આપણે જે વધારાની સિલાઈ રાખી છે ને તે છે, તો તે આપણે હવે બ્લાઉઝ પર રાખી અને જો આવી રીતના રાખી અને નિશાન કરી લેવાનું. હવે જો થઈ ગયું આપણા 4 ભાગમાં છે ડિવાઈડ. હવે એવી રીતના આપણે શોલ્ડરને પણ જે આપણે આર્મહોલ્સને પણ તે એવી જ રીતના આપણે ફિટ કરવાના છે. જો તેને ખેંચી લેવાનો જેટલો નીકળે તેટલો. અને જે માપનું બ્લાઉઝ છે તેને પણ આપણે જો એવું તાણી અને ખેંચી લેવાનું. અને જો બંનેને જે પછી જે સિલાઈ આવતી હોય ત્યાં હવે આપણે ચોકથી નિશાન કરી લેવાનું. જો અને એવી જ રીતના આપણે બાયના મોઢીએ પણ તેવી જ રીતના જો બાંયે પણ નિશાન એવી જ રીતના કરી લેવાનું છે. તો જો બાંયે પણ એવી જ રીતના આપણે નિશાન કરી લઈશું. અને હવે હું તમને લાઈન સીધી દોરીને બતાવું છું. જો કેવી રીતના આપણે ફિટિંગ કરવાનું. કમરથી તે આર્મહોલ્સનું નિશાન જોઈન્ટ કરવાનું અને જે આપણું આર્મહોલ્સનું છે તે સીધું આપણું બાંયે જોઈન્ટ કરવાનું. હવે એવી રીતના આપણે બંને બાજુ સિલાઈ લગાવીને આ બ્લાઉઝને આપણે ફિટિંગ કરવાનું છે. તો છે ને એકદમ સરળ અને સિમ્પલ રીતે ફિટ કરવાનું. પણ બ્લાઉઝ હોય તો બેલ્ટ લગાવી હોય ત્યાં ફિટ કરવાનું. કોશિશ કરજો કે તેને આવી રીતના કરવાનું. બીજી બાજુ પણ આપણે આવી જ રીતના નિશાન કરી અને તૈયાર કરી લઈશું બ્લાઉઝને. જો તો જે બાંય આપણે ફિટ કરી છે તેનું નિશાન લઈ લેવાનું. ના ના અને પછી જે આર્મહોલ્સનું બદલે નિશાન છે નાખો તે આર્મહોલ્સનું નિશાન અને કમરની જે નિશાન આવ્યું છે તે કમરનું નિશાન. ઠેક. એટલે આપણું બ્લાઉઝ એકદમ પરફેક્ટ રીતે બનીને તૈયાર થઈ જાય. જો આ આપણું આર્મહોલ્સનું નિશાન હું લઈ રહી છું. તો જો આ આર્મહોલ્સનું નિશાન. ને હવે આપણે કમરનું જોઈ લઈશું. જે આપણે કમરનું નિશાન આવ્યું છે તે આપણે 4 ભાગમાં ડિવાઈડ કર્યું છે. એટલે કમરના જે નિશાન છે તે જ રીતના આપણે કમરના ભાગે પણ હવે આપણું બ્લાઉઝ બનીને તૈયાર થઈ ગયું છે. તો વિડીયો તમને કેવો લાગ્યો તેવું મને તમે જરૂરથી જણાવજો. અને તમને મારી બ્લાઉઝ સીવવાની રીત પણ કેવી લાગી તે પણ મને જણાવજો. તો જો આપણું બ્લાઉઝ એકદમ હવે તૈયાર થઈ ગયું છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. જુઓ પાછળનો ભાગ પણ તમે જોઈ લો. બન્યું છે ને એકદમ સરસ રીતે અને હાવ સિમ્પલ રીતે. શીખવને પણ આવડી જાય તેવી સરળ રીતે બ્લાઉઝ.